સો ગાઈસ આ અમદાવાદનો પેટ્રોલ પંપ ઉપર એટલી લાઈનો લાગેલી છે ને ભાઈ. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? મજામાં જશો? તો આજે છે સોમવાર, કાલનો દિવસ રવિવાર હતો, મજા આવી ગઈ. ત્યાં તો મસ્ત માહોલ છે, સુંદર. ઉઠીને આપણું આ જ રૂટીન હોય છે કે થોડુંક આમ માહોલ બતાવો, પણ મજા આવે આમ જોવાની, એટલે હું તમને બી બતાવું છું. બરાબર છે. આજે છે બ્રેડ બટરનો પ્રોગ્રામ. બ્રેડ બટર અને ચા. તો આજે બ્રેડ બટર ને ચા ખાવાની મજા આવશે, કારણ કે બ્રેડ બટર હોય તો મજા આવે ચા જોડે ખાવાની. તો હવે હું ગરમ કરીશ, પહેલાં તો બ્રેડ લગાવી દઈશ અને પછી ખાશું. ગાઈસ મમ્મી આવી ગયા છે, જે ભદ્ર જઈને આવ્યા હતા, કેમ કે ચૈત્ર નવરાત્રિ ચાલે છે તો ભદ્રના દર્શન કરવા ગયા હતા. તો દર્શન કરીને આવ્યા અને પ્રસાદ લઈને આવ્યા હતા. તો પ્રસાદ બતાવું. હા રહી પ્રસાદ ખાધી. હવે મમ્મી કામ કરે છે પોતાનું, અને પ્રિયલ બી આ બેઠી છે અને વરજે મારો વ્લોગ જોઈ રહી છે. પ્રિયલ ફૂલ વ્લોગ જોવે મારો, એને મજા આવતી હોય જોવાની. સો ગાઈસ તમે આ જોતા હશો કે આ શેની લાઈન લાગી છે, તમને મનમાં એવું થતું હશે, પણ ગાઈસ આ અમદાવાદમાં પેટ્રોલ ભરવાની લાઈન લાગી છે. એવી અફવા ઉડી છે કે અમદાવાદમાં પેટ્રોલ ખૂટી ગયું છે. તો આ અફવાથી સાવધાન રહેજો. કંઈ ખૂટ્યું નથી, પણ બધા ભાગમ ભાગથી પેટ્રોલ પુરાઈ રહ્યા છે, પણ એવું કંઈ જ નથી. તો આટલી બધી લાઈનો લાગી ગઈ છે પેટ્રોલ પંપ પર. તો ગાઈસ અમદાવાદમાં પેટ્રોલ ખૂટી ગયું છે ભાઈ, એની લાઈનો લાગી જ. અરે આપણા વિજુભાઈ શેઠ, યશભાઈ શેઠ છે આપણા. વી વાય ધ સલૂન ના માલિક તમે છો જ ના જોડે. હા એ તો છે, પણ એના પછી તો તમે જ માલિક ને યાર. ક્યાં ગયા ડીકે ભાઈ? કેમ? આ વ્લોગ જોઈને આવશો તો ગાઈસ ફ્રીમાં વાળ કપાવા મળશે. બરોબર ને યશભાઈ? તો ગાઈસ આ અમદાવાદનો પેટ્રોલ પંપ ઉપર એટલી લાઈનો લાગેલી છે ને ભાઈ, ગજબ. તો ગાઈસ અમદાવાદના પેટ્રોલ પર લાઈન લાગી ગઈ છે, કારણ કે પેટ્રોલ ખૂટ્યું છે એવી અફવા આવી રહી છે ભાઈ. શું કહેશો તમે આ અફવા ઉપર? કંઈક કહી દો ફટાફટ. પેટ્રોલ તો જો મળવાનું જ છે, આ બધી અફવા ઉડાડી છે. બરોબર, વાત સાચી છે. જોઈએ પણ હવે કાલનો દિવસ, કારણ કે આજ રાતે તો લોકો પેટ્રોલની લાઈન લાગશે, તો હવે કાલે જ ખબર પડશે શું છે શું નહીં. અમે કોઈ દિવસ ન્યૂઝ ચેનલ જોતા નહીં, પણ આજે એમને ન્યૂઝ ચેનલ જોવાનો રસ પડી ગયો છે. તો જોઈએ ન્યૂઝ ચેનલ પરથી મમ્મી શું શીખે છે, કે પેટ્રોલ પુરાવવું પડશે કે નહીં પુરાવવું પડે. ના, નહીં પુરાવવું પડે, પેટ્રોલ તો મળશે જ. બરોબર છે. આ બધી અફવા ઉડાડી છે. અફવા ઉડાડી છે. તો બધી અફવા ઉડી ગઈ છે, પણ પહેલા સિલિન્ડરનું પતી ગયું, હવે પેટ્રોલ પતી ગયું, તો આ યુદ્ધ છે એટલે આ બધું થાય છે. તો હવે જોઈએ આગળ શું થશે શું નહીં. તો બન્યા રહેજો મારા વ્લોગમાં, આગળ જોવું હોય તો જોતા રહેજો. બાકી સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, સપોર્ટ કરવાનું બી ના ભૂલતા ગાઈસ. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. સો ગાઈસ પ્રિયલ આવી છે હવે, તો પ્રિયલને પૂછીએ કે શું છે આ પેટ્રોલ, અફવા છે કે સાચું હશે? શું હશે પ્રિયલ? ઓફકોર્સ અફવા છે, એવું કંઈ નથી. આ તો ખાલી અમુક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ખતમ થઈ ગયું હતું, अरे कहना क्या चाहते हो? એના કારણે એટલી લાઈન લાગી હતી. અને અમુક કોઈ અફવા ફેલાઈ કે પેટ્રોલ નથી, એટલે બધે હાહાકાર મચી ગયો, બધે લાઈન લાગી કે પેટ્રોલ ની એમ. પણ એવું કંઈ જ નથી. મોદી આવે છે, મોદી કહેશે શું છે શું નહીં. બરાબર. તો અમુક પેટ્રોલ પંપ પર ખૂટી ગયું, તો આજે જ કેમ ખૂટ્યું ગાઈસ? અને અમુક એટલે શું અમુક? એ ખબર ના પડી રહી પ્રિયલ આ વાર્તા. હું તો કઈ ન્યૂઝ હોય નથી કે મને બધું ખબર ડિટેલમાં.
ઓકે જેટલું મને ખબર પડે એટલું ખાલી કહું છું, સાચું શું ખોટું શું હજી કઈ જ ખબર નથી. બરોબર. પણ આપણે અફવામાં આવું નહીં. એ હું બરોબર. ગાઈસ પેટ્રોલ મળશે. ગાઈસ આજે જમવામાં છે કઢી ખીચડી, ડુંગળી. તો આજે મજા આવશે કઢી ખીચડી ખાવાની છે. કઢી આમ મસ્ત અને તીખી છે ને કઢી. તીખી કઢી તને કેવી લાગે? મને શું ખબર, હું ઘડી બનાવું કઢી હું બનાવું છું. ઘડી બનાવી. આ કઢી શું મેં બનાવી છે? આ ઘડી गजब बेइज्जती है. બનાવી છે. ઘડી કઢી બનાવી છે કાઠિયાવાડી. કઈ કઢી છે? ઘડી કઢી બનાવી છે કાઠિયાવાડી. કાઠિયાવાડી. બરોબર. સો ગાઈસ આ હતો આજનો બ્લોગ. આજનો બ્લોગ થોડોક નાનો હતો પણ મારે થોડુંક કામ હતું એટલે હું બહુ બ્લોગ લઈ ના શક્યો. પણ ગાઈસ પેટ્રોલ પંપની અફવા પર કોઈ ધ્યાન ના આપતા, પેટ્રોલ મળી જ રહેશે. બરોબર. આ એવી વસ્તુ છે કે એક માણસ જાય એટલે એની પાછળ બધા જતા રહે છે, એવી વસ્તુ થઈ છે. પણ આ અફવા છે, પેટ્રોલ મળવાનું જ છે. તો ગાઈસ આ વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ના ભૂલતા અને સપોર્ટ જરૂરથી કરજો. તો મળીએ કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય ચામુંડા.